આપણે આવી ગયા છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામે, જ્યાં માતાજીનું આ એક અદ્ભુત લીલાગીરીમાનું મંદિર આવેલું છે. તો આજે અમે દર્શન માટે ત્યાં આગળ આવેલા છે. તો દરેક ભક્તોને મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા એ માતાજીના દર્શન કરાવીશું. આ છે માતાજીનું મુખ્ય છે, ત્યાં પર નામ લખેલું છે, જે તમે દર્શન કરી શકો છો. જય મા લીલાગરી. લીલાગરીનો મતલબ છે હરેક ભક્તોની લીલી વાડી કરવા વાળી માં છે, હે ને? તો આવો ધીરે ધીરે આપણે મંદિરમાં જઈએ અને માતાના દર્શન કરીશું. આ માતાજીના એવા અદ્ભુત પરછા છે. દરેક ભક્તોના મોઢેથી મેં એવી વાતો સાંભળી છે કે આ માતાજી સહેલાઈપૂર્વક દરેક ભક્તની કામનાઓ પૂર્ણ કરે છે. તો આવો માના દર્શન કરીશું. અહીં આગળ માતાજી દરેક ભક્તને જેમને પુત્ર નથી હોતા, સંતાન નથી હોતા, એમને સંતાન પણ અહીં આગળ માં એમને સહેજતાપૂર્વક સંતાનની પણ પ્રાપ્તિ કરાવે છે. જે ભક્ત જેવી કામના લઈને આવે છે આ મારા દરબારની અંદર, તો માં એમની આ કામના પૂર્ણ કરે છે. આ છે દિવ્ય એવું માનું પટાંગણ, જ્યાં નજીકની અંદર ખૂબ મોટું સરસ એવું તળાવ આવેલું છે. અહીં આગળ આ બધા ફોટા લગાવેલા છે, તમે જોઈ શકો છો. જે દરેક ભક્તોને માએ સંતાન પ્રદાન કર્યા છે. જેમને પુત્ર જોતા હોય એમને પુત્ર પણ માએ આપ્યા છે. કોઈને પુત્રી જોતી હોય, દીકરી જોતી એમને દીકરી પણ માએ પ્રદાન કરી છે. તો આ બધું માનું ભવ્ય એવું મોટું પટાંગણ છે. આવો માના ગર્ભગૃહમાં જઈશું અને માના દર્શન આપણે કરીશું. તો ચાલો અંદર આવો. આ છે માનો એવો દિવ્ય કુંડ, જ્યાં આગળ લોકો આવીને અહીં આગળ મોટા મોટા યજ્ઞ કરે છે, હવન આદિ બધા કાર્ય અહીં આગળ બ્રાહ્મણો દ્વારા કરે છે. આ છે માતાજીનો એવો કૂવો, જ્યાં માતાજી સ્વયં અંદરથી પ્રગટ થયેલા છે. હું પણ ખૂબ માતા વિશે બહુ જાણતો નથી, જેટલું પણ જાણું છું એ મારી આ યુટ્યુબ ચેનલમાં તમને માહિતી આપીશ. અહીંયા આગળ સેવા કરવાવાળા જે મહારાજ છે, જે મહંત છે, જેમનું નામ છે મહંત શ્રી પ્રહલાદગીરી ગોસાઈ. તો હવે માના અંદર ગર્ભગૃહની અંદર પ્રવેશ કરીશું. આવો આપણે માના દર્શન કરીશું. જય મા લીલાગરી, જય મા લીલાગરી, જય મા લીલાગરી. આપણે મંદિરની અંદર આવી ગયા છે. અહીંયા આગળ માતાનું મુખ્ય પ્રમુખ મંદિર છે, જ્યાં માતા લીલાગરીમાં આદિશક્તિના સ્વરૂપે સ્વયં વિરાજમાન છે. તો આવો માતાજીના દર્શન કરીશું. કેમેરામેનને વિનંતી છે કે નજીક આવી દરેક ભક્તોને માતાજીના દર્શન કરાવો. જય મા લીલાગરી. આ દરેક ભક્તોની લીલી વાડી કરવા વાળી માતા છે, જેમનું નામ જ લીલાગરી માતા છે. તો દરેક ભક્તોને માતાજી પ્રત્યે પ્રેમ હોય તો મારી આ યુટ્યુબ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને દરેક ભક્તો પાસે આ વિડીયો શેર કરજો, એવી મારી દરેક ભક્તોને વિનંતી છે. મારો આ વિડીયો પસંદ આવે તો તમારા ભક્તો પાસે શેર પણ કરજો. અહીંયા આગળ માતાજીના એવા પ્રમુખ 4 દિવ્ય મંદિર છે, જ્યાં આગળ મા વારાહી સ્વરૂપે પણ અહીંયા આગળ માતાજી વિરાજમાન છે. આવો માના દર્શન કરીએ. જય વેરાઈ માતા, જય માતાજી. બીજા પણ મંદિરના તમારા દર્શન કરાવીશું, જ્યાં આગળ મા શક્તિ સ્વરૂપે મા અંબા ભવાની પણ અહીં આગળ વિરાજમાન છે. આવો. જય અંબે, જય અંબે. કમેન્ટની અંદર જય અંબે લખવાનું ભૂલશો નહીં. બીજું ચોથું જે મંદિર છે, જે માં આશાપુરી સ્વરૂપે અહીંયા આગળ માં સ્વયં વિરાજમાન છે. તમે જોઈ શકો છો, માના દર્શન પણ કરી શકો છો. આ મંદિરની અંદર કોઈ પણ ભુવાજી નથી. અહીંયા આગળ જે પણ ભક્ત આવે છે એ સ્વયં પોતાની કામના માને દર્શાવે છે, માતાને કહે છે, અને માતાજી લીલાગરી માતા એ ભક્તની કામના પૂર્ણ કરે છે. અને આ મંદિરની અંદર દર રવિવારે અન્નક્ષેત્ર પણ ચાલે છે. તો જે પણ ભક્તને માતાજી પ્રત્યે પ્રેમ હોય તો આ મંદિર પાદરા તાલુકાની અંદર મોભા ગામે આવેલું છે. તો અવશ્ય આ મંદિરના દર્શન માટે, માના દર્શન માટે ઘર અવશ્ય આવજો, અને કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય માતાજી.